ગુજરાત ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ। તો સૌથી પહેલાં રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય અને એની ડેફિનેશન। તો રેગ્યુલેટેડ પાવર સપ્લાય કોને કહેવાય? તો એવા પ્રકારનો ડીસી પાવર સપ્લાય કે જે ઇનપુટ એસી વોલ્ટેજ અથવા તો લોડમાં ફેરફાર થવા છતાં પણ પોતાનું આઉટપુટ અચળ રાખે છે, તેને રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય કહેવાય છે। હવે આપણે જોઈએ તો મોટાભાગની જે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે તેમાં પાવર સોર્સ તરીકે ડીસી પાવરની જરૂર પડે છે, પરંતુ અહીંયા ડીસી પાવર મેળવવા માટે બેટરી તો ભાગ્યે જ વપરાય છે। એનું કારણ શું કે બેટરી જે છે એનો ખર્ચ પણ વધી જાય છે અને બેટરી સમયે સમયે બદલવી પડે છે। તો ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે બેટરીનો યુઝ કરવો એ એટલું બધું હિતાવહ નથી। તો ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે જે ડીસી પાવર જોઈએ એ જે આપણો કમર્શિયલ જે એસી લાઇનમાંથી જે આપણને એસી પાવર મળે છે તેને રેક્ટિફાયર અને ફિલ્ટર સર્કિટ દ્વારા ડીસીમાં રૂપાંતર કરી અને પછી ઇલેક્ટ્રોનિક સર્કિટને આપવામાં આવે છે। હવે રેક્ટિફાયર અને ફિલ્ટર સર્કિટ મળીને તો એક સામાન્ય ડીસી પાવર સપ્લાય બનાવે છે અને સામાન્ય ડીસી પાવર સપ્લાયનું આઉટપુટ તો ત્યાં સુધી જ કોન્સ્ટન્ટ રહે છે કે જ્યાં સુધી ઇનપુટ એસી વોલ્ટેજમાં ફેરફાર ન થાય અથવા તો લોડ કરંટમાં ફેરફાર ન થાય। જેવો ઇનપુટ એસી વોલ્ટેજમાં ફેરફાર થશે અથવા તો લોડ કરંટમાં ફેરફાર થશે તો આ જે સામાન્ય જે ડીસી પાવર સપ્લાય છે એનું આઉટપુટ બદલાઈ જશે। તો જે ઇલેક્ટ્રોનિક સર્કિટ જે છે એ મોટાભાગની ઇલેક્ટ્રોનિક સર્કિટને એકદમ અચળ ડીસી પ્રવાહ જોઈએ છીએ અને ત્યારે આ સામાન્ય જે ડીસી સપ્લાય છે એ ઉપયોગી બનતો નથી અને એટલા માટે થઈને એની સાથે એક રેગ્યુલેટિંગ ડિવાઇસ વાપરવામાં આવે છે। તો આ સામાન્ય ડીસી પાવર સપ્લાય અને રેગ્યુલેટેડ ડિવાઇસ એ મળીને જે પાવર સપ્લાય બનાવે છે તેને રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય કહેવાય છે। પરંતુ આપણે રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય વિશે ભણીએ એની પહેલાં સામાન્ય પાવર સપ્લાય વિશે જોઈ લઈએ। તો સામાન્ય પાવર સપ્લાય જેની આકૃતિ સ્ક્રીન પર દર્શાવેલી છે, તો સામાન્ય પાવર સપ્લાય એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં વોલ્ટેજ રેગ્યુલેશનની જરૂરિયાત રહેતી નથી। હવે સામાન્ય પાવર સપ્લાય જે છે એ ટ્રાન્સફોર્મર પછી એક રેક્ટિફાયર સર્કિટ અને ફિલ્ટર સર્કિટનો બનેલો છે। તો સામાન્ય પાવર સપ્લાયનું કાર્ય કઈ રીતનું હોય છે? તો સૌથી પહેલાં જે મેઇન જે એસી સપ્લાય છે એ ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે। ટ્રાન્સફોર્મર એ એસી વોલ્ટેજ જે છે એનું જરૂરી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે। પછી જે ટ્રાન્સફોર્મર સેકન્ડરીના જે આઉટપુટ વોલ્ટેજ છે તેને રેક્ટિફાયર સર્કિટમાં આપવામાં આવે છે। રેક્ટિફાયર સર્કિટ એ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે। પરંતુ આ જે વોલ્ટેજ જે છે એ પલ્સેટિંગ પ્રકારના હોય છે, એટલે કે પલ્સેટિંગ ડીસી હોય છે। એટલા માટે થઈને એને લોડને આપતા પહેલાં ફિલ્ટર સર્કિટમાં આપવામાં આવે છે। તો ફિલ્ટર સર્કિટ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડક્ટર અને બે કેપેસિટરની બનેલી છે। તો જ્યારે રેક્ટિફાયર સર્કિટનું આઉટપુટ આપણે ફિલ્ટર સર્કિટને આપશું તો ફિલ્ટર સર્કિટ જે છે એ આ પલ્સેટિંગ ડીસી આઉટપુટને એકદમ સ્મૂથ બનાવી દે છે। તો રેક્ટિફાયર સર્કિટમાં જે પલ્સેટિંગ ડીસી આઉટપુટ મળે છે એનું કારણ છે એ આઉટપુટમાં એસી કોમ્પોનેન્ટની હાજરી। આઉટપુટમાં જે ડીસી આઉટપુટ આપણને જે મળે છે તેમાં પણ એસી કોમ્પોનેન્ટ થોડા ઘણા રહી જાય છે અને એના લીધે જે આઉટપુટ જે છે એ પલ્સેટિંગ મળે છે। પરંતુ એ આઉટપુટને ફિલ્ટરમાંથી પસાર કરવાથી
ફિલ્ટર એ આઉટપુટને એકદમ સ્મૂથ બનાવી દે છે. તો આ રીતે આપણે સામાન્ય પાવર સપ્લાય દ્વારા ડીસી પાવર મેળવી શકીએ છીએ. પરંતુ આ સામાન્ય પાવર સપ્લાયની અમુક લિમિટેશન છે. તો આપણે એની લિમિટેશન જોઈએ. તો સામાન્ય પાવર સપ્લાયની લિમિટેશન, તો સૌથી પહેલી લિમિટેશન તો એ છે કે જો ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થશે તો આઉટપુટ ડીસી વોલ્ટેજમાં પણ ફેરફાર થશે. કેમ કે જો ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય, ધારો કે ઇનપુટ વોલ્ટેજમાં 5% ફેરફાર થાય છે, 5% વધારો થાય છે, તો ડીસી આઉટપુટ વોલ્ટેજમાં પણ 5% વધારો જોવા મળશે અને આપણે જે અચળ ડીસી વોલ્ટેજ જોઈએ છે એ નહીં મળે. પછી બીજી જે લિમિટેશન છે એ છે કે જો આઉટપુટનો લોડ કરંટ વધે તો ડીસી વોલ્ટેજમાં ઘટાડો થશે. એનું કારણ એ છે કે જો કોઈપણ કારણસર લોડ કરંટમાં વધારો થાય તો શું થશે કે પાવર સપ્લાયના જે કોમ્પોનન્ટ છે, રેક્ટિફાયર સર્કિટ છે, ફિલ્ટર સર્કિટ છે, ટ્રાન્સફોર્મર છે, એમાં વોલ્ટેજ ડ્રોપ વધી જશે અને એમાં વોલ્ટેજ ડ્રોપ વધવાને લીધે જે ડીસી આઉટપુટ વોલ્ટેજ જે છે એમાં ઘટાડો થશે. તો આ બંને જે છે એ સામાન્ય પાવર સપ્લાયની લિમિટેશન થઈ અને આ લિમિટેશન રેગ્યુલેટેડ પાવર સપ્લાય દ્વારા દૂર કરી શકાય છે. પરંતુ આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય વિશે ભણીએ એની પહેલાં અમુક જે ટર્મ્સ જે છે એના વિશે ભણીશું. આ ટર્મ્સ જે છે એક છે વોલ્ટેજ રેગ્યુલેશન અને બીજા નંબરનું જે છે એ મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. તો આ પ્રકારના ટર્મ્સ જ્યારે તમારે 2 અથવા 2થી વધારે રેગ્યુલેટેડ પાવર સપ્લાયને કમ્પેર કરવા હોય ત્યારે યુઝ થાય છે. તો સૌથી પહેલાં આપણે આ બંને ટર્મ્સ વિશે ભણી લઈએ, પછી રેગ્યુલેટેડ પાવર વિશે ભણીશું. તો સૌથી પહેલો ટર્મ્સ જે છે એ વોલ્ટેજ રેગ્યુલેશન. તો એની વ્યાખ્યા શું થશે કે આઉટપુટ કરંટને અનુસાર આઉટપુટ વોલ્ટેજમાં થતી પરિવર્તનની ટકાવારીને તે સર્કિટનું વોલ્ટેજ રેગ્યુલેશન કહે છે. તો હવે એને આપણે સમજીએ. જેમ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક પાવર સપ્લાય છે અને તે લોડ સાથે કનેક્ટ કરેલું છે. લોડનો રેઝિસ્ટન્સ ધારો કે RL છે. તો હવે જ્યારે લોડમાં ફેરફાર થશે ત્યારે લોડ રેઝિસ્ટન્સ RLમાં પણ ફેરફાર થશે. તો શું થશે, ધારો કે RLમાં ઘટાડો થયો, જો RL ઘટશે તો જે લોડ કરંટ છે IDC એ લોડ કરંટમાં વધારો થશે અને લોડ કરંટમાં વધારો થશે તો પાવર સપ્લાયમાં વોલ્ટેજ ડ્રોપ પણ વધી જશે અને પાવર સપ્લાયમાં વોલ્ટેજ ડ્રોપ વધવાથી જે આઉટપુટ વોલ્ટેજ છે એમાં ઘટાડો થશે. તો શું થયું કે આઉટપુટ કરંટ એટલે કે IDC, આઉટપુટ કરંટ IDCમાં ફેરફાર થવાથી જે આઉટપુટ વોલ્ટેજ VDCમાં ફેરફાર થાય છે તેને તે સર્કિટનું વોલ્ટેજ રેગ્યુલેશન કહે છે. હવે વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર, તો વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર આ પ્રમાણે થશે. અને બીજી એક વસ્તુ કે વોલ્ટેજ રેગ્યુલેશન હંમેશા પર્સેન્ટેજમાં એટલે કે ટકામાં માપવામાં આવે છે. તો પર્સેન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર VNL માઇનસ VFL ભાગ્યા VFL અને ગુણ્યા 100. આ જે વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર થશે કે જ્યાં આગળ VFL જે છે એ નો લોડ પર DC આઉટપુટ વોલ્ટેજ છે અને VNL જે છે એ નો લોડ પર DC આઉટપુટ વોલ્ટેજ છે. તો જે નો લોડ પર આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે અને જે ફૂલ લોડ પર આઉટપુટ વોલ્ટેજ મળે છે તો એ બંનેમાં ડિફરન્સ હશે. જે નો લોડ પર આપણને આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે, પરંતુ જ્યારે આપણે DC સપ્લાય સાથે લોડ કનેક્ટ કરીશું તો શું થશે કે લોડ કરંટમાં વધારો થશે અને એના લીધે આઉટપુટ વોલ્ટેજ ઘટી જશે. એટલે કે ફૂલ લોડ વોલ્ટેજ જે છે એ નો લોડ વોલ્ટેજ કરતાં ઓછા મળશે. તો આ જે નો લોડ વોલ્ટેજ અને ફૂલ લોડ વોલ્ટેજ એ બંને વચ્ચેનો જે તફાવત જે છે તેને તે સર્કિટનું વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે છે. હવે
ધારો કે તમને એમ કહેવામાં આવે છે કે કોઈ સર્કિટનું વોલ્ટેજ રેગ્યુલેશન 1% છે. સામાન્ય રીતે મોટાભાગના ડીસી સપ્લાય જે હોય છે એનું વોલ્ટેજ રેગ્યુલેશન 1%ની આજુબાજુ જ હોય છે. તો એનો મિનિંગ એવો થયો કે ફૂલ લોડ વોલ્ટેજ જે છે એ નો લોડ વોલ્ટેજ કરતાં 1% વધારે અથવા તો 1% ઓછો હશે. હવે એના પછીનો બીજો ટર્મ્સ, એની પહેલાં એક વોલ્ટેજ રેગ્યુલેશન જે કર્વ જે છે એ આકૃતિમાં બતાવેલો છે કે આ કર્વ જે છે એ આઉટપુટ ડીસી કરંટ અને આઉટપુટ ડીસી વોલ્ટેજ વચ્ચેનો કર્વ જે છે. તો એ કર્વ પરથી આપણે જોઈ શકીએ છીએ કે નો લોડ પર વોલ્ટેજ વધારે છે અને જેમ જેમ લોડમાં વધારો થતો જાય છે એમ વોલ્ટેજમાં ઘટાડો થતો જાય છે. તો નો લોડ આગળ જે પોઈન્ટ બતાવેલો છે VNL અને ફૂલ લોડ પર બતાવેલો છે વોલ્ટેજ VFL. આ જે કર્વ જે છે એને વોલ્ટેજ રેગ્યુલેશન કર્વ કહે છે અને એ કર્વ પરથી આપણને ખ્યાલ આવે છે કે જેમ જેમ લોડ વધે છે તેમ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. આ થયો પહેલો ટર્મ્સ વોલ્ટેજ રેગ્યુલેશન. હવે બીજા ટર્મ્સ વિશે જોઈએ. બીજો ટર્મ્સ છે મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. તો જે લોડનો રેઝિસ્ટન્સ છે જેમ કે ધારો કે આપણી જરૂરિયાત એવી હોય કે આપણો જે પાવર સપ્લાય જે છે એ ફૂલ લોડ કરંટ પર ફૂલ લોડ વોલ્ટેજ આપવો જોઈએ. આપણી રિક્વાયરમેન્ટ એવી છે કે આપણો પાવર સપ્લાય ફૂલ લોડ કરંટ પર ફૂલ લોડ વોલ્ટેજ આપવો જોઈએ. તો એના માટેનો મિનિમમ લોડ રેઝિસ્ટન્સ કેટલો છે? તો આપણે ચલો ધારી લઈએ કે VFL જે છે એ ફૂલ લોડ વોલ્ટેજ છે અને IFL જે છે એ ફૂલ લોડ કરંટ છે. તો એના માટે થઈને મિનિમમ લોડ રેઝિસ્ટન્સ બરાબર VFL ભાગ્યા IFL થશે. એનો મિનિંગ એમ કે તમારો લોડ રેઝિસ્ટન્સ મિનિમમ આટલો તો હોવો જ જોઈએ. જેમ કે ધારો કે તમને કોઈ સ્પેસિફિકેશન આપેલું છે અને એમાં કીધેલું છે કે આ પાવર સપ્લાય છે એ 0.4 એમ્પિયર આઉટપુટ 0.4 એમ્પિયર લોડ કરંટ પર 100 વોલ્ટ આઉટપુટ આપશે. તો એનો મિનિંગ શું થાય કે તમે જે પાવર સપ્લાય સાથે લોડ કનેક્ટ કરો છો તેનો મિનિમમ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? તો કે આઉટપુટ વોલ્ટેજ આપણો છે 100 વોલ્ટ અને એના ભાગ્યા લોડ કરંટ છે આપણો 0.4 એમ્પિયર. તો 100 ભાગ્યા 0.4 એમ્પિયર એટલે કે 250 ઓમ. તો મિનિમમ રેઝિસ્ટન્સ 250 ઓમ તો હોવો જ જોઈએ. હવે જો રેઝિસ્ટન્સ 250 ઓમ કરતાં ઓછો થશે તો શું થશે કે લોડ કરંટ જે છે એ વધી જશે અને લોડ કરંટ વધશે તો આઉટપુટ વોલ્ટેજ ઘટી જશે. તો આ જે થયો એ બીજો ટર્મ્સ. બે ટર્મ્સ ધ્યાનમાં રાખવાના છે, એક વોલ્ટેજ રેગ્યુલેશન અને બીજું જે છે એ મિનિમમ લોડ રેઝિસ્ટન્સ. હવે એના પછી આપણે જોઈએ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. તો આપણે સૌથી પહેલાં પણ કીધું એમ કે એવા પ્રકારનો પાવર સપ્લાય કે જે પોતાનું આઉટપુટ અચળ રાખે છે, પછી ભલે ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય કે લોડ કરંટ છે એમાં ફેરફાર થાય, પરંતુ આ રેગ્યુલેટેડ પાવર સપ્લાયનું આઉટપુટ બદલવું ના જોઈએ. તો રેગ્યુલેટેડ પાવર સપ્લાય જે છે એ સામાન્ય પાવર સપ્લાય અને વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ એ બંને મળીને બનાવે છે. હવે આપણે આકૃતિમાં જે બતાવેલી છે સ્ક્રીન પર, તેના પર રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો સર્કિટ ડાયાગ્રામ બતાવેલો છે. તેની નીચે જે છે એનો બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે અને તેની નીચે દરેક પોઈન્ટ પર વેવફોર્મ બતાવેલા છે. તો સૌથી પહેલાં તો આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાયના અલગ અલગ ભાગ વિશે જોઈએ. તો સૌથી પહેલો ભાગ જે છે એ પહેલાં તો જોઈ લઈએ કેટલા ભાગ છે. એક છે એસી સપ્લાય અને ટ્રાન્સફોર્મર. એના પછીનું જે છે એ રેક્ટિફાયર. પછી ત્રીજા નંબરનું જે છે એ
ફિલ્ટર સર્કિટ અને ચોથા નંબરનું જે છે એ વોલ્ટેજ રેગ્યુલેટર. તો હવે દરેક ભાગ છે એના વિશે ડિટેલમાં જોતા જઈએ. તો સૌથી પહેલું છે એસી સપ્લાય અને ટ્રાન્સફોર્મર. તો રેગ્યુલેટેડ સપ્લાયને જે આપણે પ્રાઇમરી સોર્સ આપવો પડે છે એ આપણો જે કમર્શિયલ જે એસી સપ્લાય હોય છે 230 વોલ્ટ એ જ આપવામાં આવે છે. આ 230 વોલ્ટ ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મર જે હોય છે એ સામાન્ય રીતે સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કોઈ પણ હોઈ શકે છે, જે વોલ્ટેજમાં વધારો પણ કરી શકે છે, વોલ્ટેજમાં ઘટાડો પણ કરી શકે છે. પરંતુ જનરલી જે ટ્રાન્સફોર્મર વપરાય છે એ સ્ટેપ ડાઉન પ્રકારનું વપરાય છે, કેમ કે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જે બહુ ઓછા વોલ્ટેજની જરૂરિયાત હોય છે. હવે આ ટ્રાન્સફોર્મર જે છે એ વોલ્ટેજને વધારે છે અથવા તો ઘટાડે છે. આ ઉપરાંત આ ટ્રાન્સફોર્મર જે છે એ એક પ્રકારનું સર્કિટને ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ રાખે છે. એટલા માટે જો વોલ્ટેજમાં ફેરફાર જરૂરી ના હોય, જેમ કે જો આપણે વોલ્ટેજને વધારો કે ઘટાડો ના હોય તો પણ ટ્રાન્સફોર્મર વાપરવું જોઈએ, કેમ કે તે સર્કિટને ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ કરે છે. ત્યારબાદ બીજા નંબરનું જે છે એ રેક્ટિફાયર. તો રેક્ટિફાયરનું કામ શું છે કે જે એસી સપ્લાય મળે છે તેને ડીસીમાં કન્વર્ટ કરવાનું. રેક્ટિફાયર એસી સપ્લાયને ડીસીમાં કન્વર્ટ કરે છે. હવે રેક્ટિફાયર સર્કિટ જે છે એ ડાયોડની બનેલી હોય છે અને રેક્ટિફાયર તરીકે બ્રિજ રેક્ટિફાયર પણ હોઈ શકે, ફૂલ વેવ રેક્ટિફાયર પણ હોઈ શકે અને હાફ વેવ રેક્ટિફાયર પણ હોઈ શકે છે. એના પછી ત્રીજા નંબરની જે છે એ ફિલ્ટર સર્કિટ. ફિલ્ટર સર્કિટ શું કરે છે, જે રેક્ટિફાયરનું આઉટપુટ જે હોય છે એ પલ્સેટિંગ પ્રકારનું હોય છે, તો એ આઉટપુટને એ એકદમ સ્મૂથ બનાવે છે. અને ફિલ્ટર તરીકે કેપેસિટર ફિલ્ટર, ઇન્ડક્ટર ફિલ્ટર અથવા આરસી ફિલ્ટર કાં તો એલસી ફિલ્ટર વપરાય છે. એના પછી નંબરનું જે છે એ છે વોલ્ટેજ રેગ્યુલેટર. તો વોલ્ટેજ રેગ્યુલેટર છે એ સૌથી મહત્ત્વનું, કેમ કે વોલ્ટેજ રેગ્યુલેટર એ જ જે આઉટપુટ છે જે એને અચળ રાખે છે. વોલ્ટેજ રેગ્યુલેટર બે પ્રકારના હોય છે, એક સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર અને બીજું શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર. જે સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર જે છે એ લોડ સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે અને જે શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર જે છે એ લોડ સાથે પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે. પરંતુ બંને પ્રકારના વોલ્ટેજ રેગ્યુલેટર જે આઉટપુટ વોલ્ટેજ જે છે એને એકદમ કોન્સ્ટન્ટ રાખે છે. વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણે ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર, ટ્રાન્ઝિસ્ટરાઇઝ્ડ વોલ્ટેજ રેગ્યુલેટર કે 3 પિન આઈસી રેગ્યુલેટરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણી સામે જે આકૃતિ આપેલી જે છે તેમાં રેક્ટિફાયર સર્કિટ તરીકે બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ફિલ્ટર સર્કિટ તરીકે કેપેસિટર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઝેનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ ત્રણેય મળીને એક રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવે છે. તો હવે આપણે સૌથી પહેલાં રેગ્યુલેટેડ પાવર સપ્લાયનું ઓપરેશન જોઈએ. તો આપણો જે ઇનપુટ એસી વોલ્ટેજ જે છે એ ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મર જે છે એ સપ્લાય વોલ્ટેજને એમાં ફેરફાર કરે છે. જો વધારો કરવાનો હોય તો વધારો કરે છે અને ઘટાડો કરવાનો હોય તો વોલ્ટેજમાં ઘટાડો કરે છે. ત્યારબાદ એ ટ્રાન્સફોર્મરના જે વોલ્ટેજ છે એના વેવફોર્મ કયા પ્રકારના હોય છે, તો એ આપણને પોઈન્ટ પી આગળ દર્શાવેલા છે. તો આપણે જે જોઈ શકીએ છીએ પી આગળ જે વેવફોર્મ બતાવેલા છે એ પ્રકારના ટ્રાન્સફોર્મરના આઉટપુટના વેવફોર્મ હોય છે. ત્યારબાદ એ ટ્રાન્સફોર્મરના સેકન્ડરીનું જે આઉટપુટ જે છે તે રેક્ટિફાયર સર્કિટને આપવામાં આવે છે. રેક્ટિફાયર સર્કિટ જે છે એ ટ્રાન્સફોર્મરનું જે એસી આઉટપુટ છે એને ડીસીમાં રૂપાંતર કરે છે, જે આપણને પોઈન્ટ ક્યુ વડે દર્શાવેલું છે. અને આપણને પોઈન્ટ ક્યુ આગળ જે વેવફોર્મ મળે છે એ પણ દર્શાવેલા છે અને એ આપણે જોઈ શકીએ છીએ કે એ વેવફોર્મ જે છે એ પલ્સેટિંગ પ્રકારના છે, એટલે કે રેક્ટિફાયરનું આઉટપુટ જે હોય છે એ પલ્સેટિંગ ડીસી હોય છે.
ત્યારબાદ આ જે રેક્ટિફાયરનું આઉટપુટ જે છે તે કેપેસિટર ફિલ્ટરને આપવામાં આવે છે. હવે ફિલ્ટર સર્કિટ શું કરશે? જે રેક્ટિફાયર સર્કિટનું જે પલ્સેટિંગ આઉટપુટ જે છે તેમાંથી પલ્સેશન દૂર કરશે અને એ આઉટપુટને જે છે એ થોડું સ્મૂથ બનાવશે. તો ફિલ્ટરનું જે આઉટપુટ જે છે એ પોઈન્ટ R વડે દર્શાવેલું છે અને તેના વેવફોર્મ પર નીચેની આકૃતિમાં દર્શાવેલા છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે પલ્સેશન ઘણા બધા દૂર થઈ ગયા છે અને જે આઉટપુટ વોલ્ટેજ છે એ થોડો ઘણો સ્મૂથ પણ બની ગયો છે. ત્યારબાદ ફિલ્ટરનું આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેટરમાં ઇનપુટ તરીકે આપવામાં આવે છે. હવે વોલ્ટેજ રેગ્યુલેટર બે રીતે વર્ક કરે છે. સૌથી પહેલાં તો જે આ ફિલ્ટરના આઉટપુટના જે પલ્સેશન જે છે એને એકદમ દૂર કરી દે છે અને એકદમ સ્ટ્રેટ લાઇન એટલે કે એકદમ ડીસી સપ્લાય આપે છે જે પોઈન્ટ S વડે દર્શાવેલું છે. અને બીજું શું કરે છે કે આઉટપુટ વોલ્ટેજ જે છે તેને એકદમ કોન્સ્ટન્ટ રાખે છે. પછી ભલે લોડ કરંટમાં ફેરફાર થાય અથવા તો ઇનપુટ એસી વોલ્ટેજમાં ફેરફાર થાય, પરંતુ રેગ્યુલેટર જે છે એ આઉટપુટ વોલ્ટેજને એકદમ અચળ રાખે છે. અને તે આપણે છેલ્લી આકૃતિ એટલે કે પોઈન્ટ S આગળ આપણે જોઈ શકીએ છીએ. તો આ થયું રેગ્યુલેટેડ પાવર સપ્લાયનું વર્કિંગ. અને આ રીતે આપણે એસી સપ્લાયમાંથી એકદમ રેગ્યુલેટેડ એટલે કે એકદમ અચળ ડીસી પાવર સપ્લાય મેળવી શકીએ છીએ. હવે એના પછીનું રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂરિયાત. તો એ કે રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂરિયાત શું છે? તો સૌથી પહેલી જરૂરિયાત તો એ કે એસી લાઇન વોલ્ટેજ જે છે એમાં સતત ફેરફાર થતો રહે છે. આપણે જોતા જોઈએ છીએ કે એસી જે મેઇન જે એસી લાઇન વોલ્ટેજ આવતા હોય છે તેમાં સતત ફેરફાર થતો જોવા મળે છે. અને એ જે વોલ્ટેજમાં ફેરફાર થાય છે એ આપણા નિયંત્રણની બહારની વસ્તુ છે, કેમ કે એ તો બહારથી જ આવતા હોય છે, એને આપણે કંટ્રોલ કરી શકતા નથી. એમાં ફેરફાર સતત જોવા મળે છે. અને જો મેઇન એસીમાં ફેરફાર થશે તો આઉટપુટ વોલ્ટેજમાં પણ ફેરફાર થવાનો. અને આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જે છે એમાં તો એકદમ ડીસી પાવર જોઈએ, એકદમ અચળ ડીસી પાવર જોઈએ. તો આ એસી મેઇન ઇનપુટ એસી વોલ્ટેજમાં ફેરફાર થાય છે તે ઇલેક્ટ્રોનિક સર્કિટના અનિયમિત અથવા તો અચોક્કસ કાર્યનું કારણ બની શકે છે. તો એટલા માટે એક તો રેગ્યુલેટેડ પાવર સપ્લાય જરૂરી છે. અને એના પછી બીજું કે લોડ કરંટમાં જે ફેરફાર થાય છે એટલે કે આપણો લોડ જે છે એ પણ અચળ રહે એવું જરૂરી નથી, કેમ કે લોડમાં પણ ફેરફાર થતો આપણે અવારનવાર જોતા હોઈએ છીએ. તો શું થશે? આપણે જેમ પહેલાં કીધું એમ જ કે લોડ કરંટમાં ફેરફાર થશે તો પાવર સપ્લાયમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એમાં પણ ફેરફાર થવાનો છે. જેમ કે જો લોડ કરંટ વધશે તો પાવર સપ્લાયમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેમાં વધારો થશે, અને જો લોડ કરંટ ઘટશે તો પાવર સપ્લાયમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેમાં ઘટાડો થશે. સામાન્ય રીતે પાવર સપ્લાય જે છે એનો રેઝિસ્ટન્સ 30 ઓહ્મથી વધારે હોય છે. અને એટલા માટે જ જો લોડ કરંટમાં ફેરફાર થાય તો પાવર સપ્લાયમાં થતા વોલ્ટેજ ડ્રોપમાં પણ ફેરફાર થશે. અને જો વોલ્ટેજ ડ્રોપ વધશે કાં ઘટશે તો જે આઉટપુટ વોલ્ટેજ જે છે એમાં પણ ફેરફાર થશે. તો એટલા માટે પણ રેગ્યુલેટેડ પાવર સપ્લાય જરૂરી છે. તો રેગ્યુલેટેડ પાવર સપ્લાયને જરૂરિયાતના મુખ્ય બે કારણ, એક તો એસી લાઇન વોલ્ટેજમાં થતો ફેરફાર અને બીજું કે લોડ કરંટમાં થતો ફેરફાર. તો આજે આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાયની વ્યાખ્યા, એ પછી સામાન્ય પાવર સપ્લાય, તેનું વર્કિંગ, સામાન્ય પાવર સપ્લાયની લિમિટેશન, પછી રેગ્યુલેટેડ પાવર સપ્લાય માટે વપરાતા બે ટર્મ્સ વોલ્ટેજ રેગ્યુલેશન અને મિનિમમ લોડ રેઝિસ્ટન્સ, અને એ પછી રેગ્યુલેટેડ પાવર સપ્લાય એની રચના અને એનું ઓપરેશન, અને છેલ્લે રેગ્યુલેટેડ પાવર સપ્લાયની જરૂરિયાત
વિશે જાણ્યું. તો આ સાથે આજનું લેક્ચર અહીંયા ખતમ થાય છે. આભાર. વંદે ગુજરાત.